ભાઈજી આપે શરૂઆત કરી તો એ શરૂઆત તમારા માટે કેટલી મુશ્કેલ કે પછી કેટલી આસાન? વાવની ધરતીના સુરવીર લખધીરજી ગોહિલ એણે ગાયો માટે પોતાનું બલિદાન દઈ દીધું. એટલે આપણને એમ થાય કે જીવનમાં ક્યારેક ડીમોટિવ થાય ને ત્યારે આ લખાપીર ગોહિલના એકાદ હાલડાની કડી હું સાંભળી લઉં ત્યારે મને એમ થાય કે આવા સુરવીરો દેશ માટે ખપી ગયા તોય કોઈ દી ચિંતા નથી કરી, તો આપણે આ જીવનને પાર કરવાનું છે ને એક સારી સુગંધ ફેલાવીને જવાની છે. આ પ્રકૃતિનો નિયમ છે કે સમય સ્વાર્થ વગર આ દુનિયામાં કાંઈ છે જ નહીં. મતલબની છે યાર દુનિયા. અહીં પૈસા હોય તો પોતાની, બાકી વિપત ટાણે સગો ભાઈ અહીં બાઈ નથી ચાલતો રોતાની. વાહ. દાદ બાપુએ એની ટેરવા કાવ્યમાં બહુ સરસ એક પંક્તિ લખેલી છે કે પગલાં એવા કોણ મૂકતું આવે કે આ ગગન આંખું જેની પાછળ ઝૂકતું આવે. વાહ. આ દુનિયામાં એવા કોના પગલાં છે કે જગત આજ પણ એને યાદ કરે છે? પગલાં એવા કોણ મૂકતું આવે કે ગગન આંખું જેની પાછળ ઝૂકતું આવે ને સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે કે હરણ હજી પાછળ પાછળ દોડતું આવે. અને એનું તો અહીંયા કાંઈક ખોવાયું છે ત્યારે જ તો પાગલ આ માણસે પૂછતું આવે. અને જીર્ણ વસ્ત્ર જેવું દાદ કે હોય જેનું મખમલી જીગર. આજની પેઢીને બીજી એક વસ્તુ તો એ યાદ રાખવાની જરૂર છે કે પોતે શું છે અને પોતે આ જગતમાં કેમ આવ્યો છે. એ અજબ આ જગત છે ને ઊંડા એના પાયા. અજબ આ જગત છે ઊંડા એના પાયા. બધું જાણવા છતાં મેલાતી નથી માયા. નમસ્કાર મિત્રો, હું છું જોશી જીગર અને સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ એટલે કે ધ શો ઓફ લીડર્સમાં. આજનો આપણો આ એપિસોડ ખૂબ ખાસ બનવાનો છે કેમ કે આજના આપણા પોડકાસ્ટના મહેમાન બન્યા છે એવા સાહિત્યકાર, એવા કલાકાર કે જેમને પોતાના સાહિત્ય થકી, પોતાના અવાજ થકી અને ઇતિહાસની વાતો થકી આજે સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટી નામના મેળવી છે. જેમના અવાજમાં લોક સંસ્કૃતિ જીવંત છે અને શબ્દે શબ્દોમાં સાહિત્ય છુપાયેલું છે. એવું પ્રતિભાશાળી વ્યક્તિત્વ અને સરહદી સાથ તરીકે ઓળખાતા અમારા પરમ મિત્ર એટલે કે શ્રવણસિંહ સોઢા. તો શ્રવણસિંહ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું અમારા આ પોડકાસ્ટ શોમાં. જી ભાઈ, તમારું પણ અમારી વાવથરાજની ધરા ઉપર ખૂબ સ્વાગત છે. આમ તો તમે અમારા મહેમાન થયા છો એટલે પહેલું તમારું સ્વાગત હું કરું છું વાવથરાજની ધરા ઉપર. ધન્યવાદ ભાઈ, ધન્યવાદ. તો સૌપ્રથમ ભાઈજી હું એ જાણવા માગીશ કે આપને જે સરહદી સાથ તરીકેની ઉપમા મળી છે જી ભાઈ, એના પાછળનું શું કારણ છે અને શું રહસ્ય છે? આમ તો સરહદી સાથ એટલે વાવથરાજની ધરા છે એ પાકિસ્તાનની બોર્ડરને નજીક અડીને આવેલી છે. જી. એટલે પાકિસ્તાનની નજીક રહીએ છીએ અને મારું ગામ એટલે અસારા ગામ સાવ પાકિસ્તાનની નજીક. મારા ઘરના ઢાબા ઉપર ચડીને જોઈએ તો પાકિસ્તાનની બોર્ડરની લાઈટો દેખાય. અચ્છા, વાહ. એટલે સરહદનો એરિયો છે અને પહેલેથી એવી તમન્ના હતી કે આપણી ધરતીનું સાહિત્ય, આપણું લોકસંગીત અને આપણી પરંપરા જે છે એ બહાર આવી જોઈએ. એટલે ઘણા પ્રોગ્રામમાં હું જાતો અને ઘણા કાર્યક્રમોમાં ગાતો અને ત્યારે વાવથરાજની વાતો કરતો. એટલે એક અમારે કોઈક પ્રોગ્રામમાં કોઈ ભાઈ બોલે ગયેલા, લગભગ એ શિક્ષક હતા અને શિક્ષક હોય એની જ આંખ આવી હોય ને કે છોકરામાંથી કંઈક ગોતી લેવું એમ. એટલે એ ભાઈએ વાત કરી કે ભાઈ બહુ સારું બોલે છે ને વાવથરાજથી આવે છે ને સરહદની વાતો કરે છે, તો આજથી હું એમનું નામ આપું છું સરહદી સાથ. એટલે ત્યારેથી મને પણ ગમી ગયું ને એ સાહેબનું મેં આ બિરુદ શિરુમાની રાખી લીધું. મતલબ ત્યાંથી મળેલી છે આવું? હા, ત્યાંથી મળેલું. વાહ, ખૂબ અદ્ભુત વાત છે. તો ભાઈજી, આપે આ ડાયરાની શરૂઆત, લોક સાહિત્યની શરૂઆત ક્યારે કરી, કેવી રીતે કરી અને કઈ ઉંમરે કરી? ડાયરાની શરૂઆત તો આમ લગભગ છે ને પહેલેથી મને ગાવાનો એક શોખ હતો. જી. માણસની અંદર જે તત્વ પડેલું છે ને એ ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક બહાર તો નીકળે જ. તમારી અંદર શું પડેલું છે. એટલે ડાયરાની શરૂઆત તમને વાત કરું તો લગભગ હું 10મામાં ભણતો હતો વાવ મારી સ્કૂલમાં. ત્યારેથી એક તમન્ના હતી કે લોક સંગીતને ઉજાગર કરું. એટલે 10મામાં ભણતો હતો અને આજે મારે ગ્રેજ્યુએશન કર્યાને 2 વર્ષ પૂરા થઈ ગયા કોલેજના. 10માં ભણતો ત્યારથી મેં ડાયરાની શરૂઆત કરેલી. 10મા ધોરણથી? જી. વાહ, ખૂબ અદ્ભુત વાત છે. તો ભાઈજી, આપે શરૂઆત કરી તો એ શરૂઆત તમારા માટે કેટલી મુશ્કેલ કે પછી કેટલી આસાન હતી? મુશ્કેલીની તમને વાત કરું ને તો મુશ્કેલી જીવનમાં, જેના જીવનમાં મુશ્કેલી ના આવે તો એને હકીકતમાં ખબર નથી પડતી કે દુનિયા શું છે અને પોતે શું કરવા માટે નીકળેલો છે. રાઈટ વાત છે. એટલે મારા જીવનમાં મુશ્કેલી સિવાય આમ તો કાંઈ આવ્યું નથી. મુશ્કેલી જ મુશ્કેલી આવી છે, એને વેઠીએ છે. પણ એક ક્ષત્રિયનો દીકરો છું એટલે અમારા પૂર્વજોને વાંચી રાણા પ્રતાપને વાંચીએ, શિવાજી મહારાજને વાંચીએ, અમારા વાવની ધરતીના સુરવીર લખધીરજી ગોહિલ
એણે ગાયો માટે પોતાનું બલિદાન દઈ દીધું. એટલે આપણને એમ થાય કે જીવનમાં ક્યારેક ડીમોટિવ થાય ને ત્યારે આ લખાપીર ગોહિલના એકાદ હાલડાની કડી હું સાંભળી લઉં ત્યારે મને એમ થાય કે આવા સુરવીરો દેશ માટે ખપી ગયા તોય કોઈ દી ચિંતા નથી કરી, તો આપણે આ જીવનને પાર કરવાનું છે ને એક સારી સુગંધ ફેલાવીને જવાની છે. વાહ વાહ, ખૂબ અદ્ભુત છે અને ખૂબ તમે સારી વાત કરી કે આટલા મહાન વ્યક્તિત્વની અને આટલા મહાન વ્યક્તિઓનું શીખી અને તમે આટલી મોટી પ્રેરણા મેળવી છે. બહુ અદ્ભુત વાત છે. તો હવે ભાઈજી આપણું કેવું હશે કે સમય છે ને સૌથી મોટો ગુરુ છે અને દરેકનો સમય ખરાબે આવે ને સારો આવે. બિલકુલ. પણ ક્યારે જીવનમાં એવો સમય આવ્યો છે તમારો કે એ સમયથી તમને ઘણું બધું શીખવા મળ્યું? સમય છે ને કોઈનો થયો નથી અને કોઈનો થવાનો પણ નથી. સમય વસ્તુ એક એવી છે, કારણ કે માણસ છે ને જીવનમાં કંઈક કરવા નીકળે ને એને જ તકલીફ પડે. હા, રાઈટ વાત છે. જેને નથી, જેને ઉંમર લાયક થવું છે એને કોઈ તકલીફ નથી, લાયક થવું છે એને બધી તકલીફ નડવાની છે. 100%. જેને દુનિયા માટે તમે ઘરેથી નીકળો એટલે તમે ગાડીમાં બેસીને નીકળો એટલે તમને બમ્પ આવે નડે. હવે ઘરે ખાટલામાં હોતા હો તો સપનામાં જ બમ્પ આવે. રાઈટ વાત છે. એમાં કોઈ ન આવે. એટલે તકલીફની તમને વાત કરું ને કે મેં જ્યારે શરૂઆત કરેલી ત્યારે આમ તો ઘરેથી આ એરિયામાં કોઈ નાની ઉંમરમાં કોઈ કલાકાર આટલે સુધી પહોંચેલો નહીં નથી, એટલે હજી તો કોઈ મારું સ્થાન નથી એવડું બધું. પણ આટલું બધું કાંઈ એટલું સંગીત લાઈનમાં કોઈ આગળ નહીં આવેલું એટલે મારા ઘરની ફેમિલીને કોઈ વિશ્વાસ નહીં કે આ છોકરો કાંઈ કરશે કે નહીં કરે એમ. એટલે પહેલાં તો હું ઘરેથી છાનો જતો પ્રોગ્રામ કરવા, છેક કચ્છ સુધી, માંડવી, ભુજ, નખત્રાણા આ બધી જગ્યાએ પ્રોગ્રામ કરવા જતો. અને ત્યાં અમારું એક ગામ છે ગેડી ગામ કરીને કચ્છની ધરતીમાં, ઐતિહાસિક ગામ છે, જ્યાં પાળિયા જે એટલા બધા છે. અને અમારી ઐતિહાસિક ભાષામાં તમને કહું, પાળીઓ એટલે જેણે બીજાના માટે કંઈક બલિદાન દઈ દીધું એને. અને એ પાળિયા માટે હવે કલાકારનો જીવ છું એટલે મને થોડીક ગાવાની તો ઈચ્છા છે જ કે એ પાળિયા એટલે જેણે દેશની ધરતી માટે બલિદાન દઈ દીધું એને પાળીઓ કહેવાય. ત્યાં અમારા ક્ષત્રિય સમાજના અમારા થોડાક નજીકના રિલેટિવ માણસો ત્યાં હતા. એ લોકોએ જોયું કે છોકરો બહુ વાવથરાજનો છે, સારું ગાય છે. એમણે મને કોલ કરીને કીધું કે તમે આવશો. હવે ત્યારે મારી કોઈ પરિચય નહીં, ઉંમર હાવ નાની, કદાચ લગભગ હું આઈ થિંક 11-12માં ભણતો હતો ત્યારે હું ત્યાં ગાવા ગયેલો. અને ત્યારે ઘરેથી નીકળ્યો, ઘરે કોઈને ખબર નહીં ક્યાં જાય છે. અને પહેલેથી જ આમ એવો સ્વભાવ કે બધે ફરવાનું ગાવાનું એટલે કોઈ પૂછતું નહીં કે ક્યાં જાય. ત્યારે હું અહીંયાથી ડમ્ફરમાં બેસીને ત્યાં પ્રોગ્રામ કરવા ગયો હતો. અને સંઘર્ષની તમે વાત જ છોડો, એ સંઘર્ષની વાત કરવા જઈએ તો રાતોની રાતો ટૂંકી પડે એટલો સંઘર્ષ કર્યો છે ને હજી સુધી સંઘર્ષ ચાલુ છે. દુનિયાને હકીકતમાં એવું છે કે ગોળ હોય ને ત્યાં માખીઓ આવે, એમને એમ ના આવે. અને માણસનો સમય આવે હોય તો જ માખીઓ આવે. એટલે સમય માણસનો સારો હશે તો દુનિયા આખી તમને સલામ કરશે. તમારો સમય સારો નહીં હોય દુનિયા તમને કોઈ દી નથી બોલાવવાની. રાઈટ વાત છે. આ પ્રકૃતિનો નિયમ છે કે સમય સ્વાર્થ વગર આ દુનિયામાં કાંઈ છે જ નહીં. મતલબની છે યાર દુનિયા. અહીં પૈસા હોય તો પોતાની, બાકી વિપત ટાણે સગો ભાઈ અહીં બાઈ નથી ચાલતો રોતાની. અને સાલો વિશ્વાસ જ મારે છે, વિશ્વાસને. તમારે બહુ નજીક માણસો હોય ને એમને જ ખબર હોય કે તમે શું છો અને તમે ક્યાંથી નીકળ્યા છો. પણ એ લોકોનો માણસોના મન નાના થઈ ગયા ને અત્યારની દુનિયામાં લોકોના હૃદય નાના થઈ ગયા. આપણા ઘેડિયા હતા ને એ માણસોની આબરૂ હાચવતા. આપણે આબરૂ કાઢવામાં કોઈની વાર જ નથી કરતા. આની આબરૂ ક્યારે નીકળી જાય. એટલે કહેવાય છે કે પોતાના જ પથારી ફેરવે છે, બીજાને ક્યાં ખબર છે? બીજાની કોઈ ખબર જ નહીં. એટલે આમાં રિયલ વસ્તુ શું છે કે માણસો અંદરથી, દિલથી, લાગણીથી તમારા હોવા જોઈએ. તમે જેને સાથે રાખો એની જ તમારી દુનિયામાં ખબર હોય. પણ એ વસ્તુમાં ફિલોસોફીમાં આપણે ઉતરીએ તો ઘણી બધી વાત થઈ શકે. પણ વાત કરીએ એમ કે મતલબની છે યાર દુનિયા. પૈસા હોય તો પોતાની, બાકી વિપત ટાણે સગો ભાઈ બાય નો ચાલે રોતાની. અને વિશ્વાસ જ મારે છે, વિશ્વાસને. વિશ્વાસ છે ને બહુ મોટી વસ્તુ છે, ગમે એના ઉપર મૂકી ન દેવો. મૂકી શકાય. વિશ્વાસ જ મારે છે, વિશ્વાસને. એવો ત્રાસ છે કોઈનો, હેરાન થશો જો આ જગતમાં કરશો વિશ્વાસ કોઈનો. વાહ, ક્યાં વાત. કવિ રાજભાની આ બહુ સારી કડી છે. તો બીજો ક્વેશ્ચન થાય કે વિશ્વાસ કોકના ઉપર તો કરવો ને, કોના ઉપર વિશ્વાસ કરવો? કે વિશ્વાસ કરવો હોય તો એક વિષમભર ઉપર, ભગવાન ઉપર, શિવ કૃષ્ણ પરમાત્મા ઉપર વિશ્વાસ કરવો હોય તો એક વિષમભરનો જે બેઠો જગનો બેલી છે, બાકી સઘળું ખોટું જેની પાછળ દુનિયા ખેલી છે. નોટ ખોટી છે કે એની પાછળ દુનિયા ખેલી છે, પણ આજના સમયમાં પૈસો સર્વસ્વ છે, માણસ એ સર્વસ્વ નથી. પેલું કહેવાય છે કે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ ઇઝ મની. પૈસાથી બધું નથી, પણ હા પૈસાથી ઘણું બધું શક્ય છે. એટલે આપે જે આ શરૂઆત કરી બરાબર છે, તો આપને આગળ કોઈ એવી પેઢી કે જેને મતલબ કે આ લાઈનમાં આવ્યો હોય કે પછી તમને ક્યાંથી વિચાર આવ્યો? વિચાર એટલે હું છે ને એક તો પહેલેથી મને સાહિત્યનો જીવ અને રાજપૂતના ખોરડે જન્મ લીધો એટલે સંસ્કાર ને સાહિત્ય તો આપણામાં હોય જ. એટલે પહેલેથી સાહિત્યનો જીવ હતો. મારા આદરણીય ઘણા બધા કલાકારોનું સાંભળી અને એમ થાય કે આ બધા આટલું સારું સાહિત્ય કરે છે.
એટલે માણસ છે ને કોઈ પણ માણસ આ દુનિયામાં આવે ને એનામાં એક કલા પડી હોય, એક ટેલેન્ટ પડ્યું હોય. જી. એ પછી હું તમે હોય કે કોઈ ત્રીજો પર્સન હોય, જી. એનામાં એક ટેલેન્ટ પડેલું હોય, પણ એને સાચો રસ્તો મળે તો દુનિયા સુધી પહોંચી શકે, અને સાચો રસ્તો ન મળે તો એ માણસ અંદર ને અંદર ઊંધાઈ જતી હોય છે એની કલા. બાકી દરેકની અંદર ટેલેન્ટ છુપાયેલું છે એ વાત પાકી. ટેલેન્ટ દરેકની અંદર છુપાયેલું, પણ એક સાચો રસ્તો એને મળવો જોઈએ. એટલે મને જો કે રસ્તો મેં એટલી બધી મહેનત કરી છે, રસ્તો થોડો ઘણો મને મળ્યો છે, હજી ઘણો બધો સંઘર્ષ કરવાનો બાકી છે મારા જીવનમાં, મને ખ્યાલ છે. પણ મૂળ શું વસ્તુ તમે મને ક્વેશ્ચન પૂછો, કારણ કે સાહિત્ય જ મારો મને એ વસ્તુમાં ઉતરી જાવ એટલે મને શબ્દની ખબર નથી. ના, હું એમ કહેવા માંગુ છું કે આપના પરિવારમાં કોઈ અગાઉ કોઈ નહીં, પરિવારમાં કોઈને એવું આમાં સાહિત્યમાં આમાં રસ નહીં, મને પોતાને જ રસ હતો કે આમાં આગળ વધવું છે. એટલે ધીમે ધીમે સારા સારા કલાકારોને સાંભળતો, એટલે મને ઘણી બધી કંઠસ્થ વસ્તુ થઈ ગઈ અને ધીમે ધીમે ચાલુ કર્યું. વાહ, ખૂબ અદ્ભુત વાત છે. તો અત્યારનું આ સાહિત્ય છે, અત્યારની આ ઇતિહાસની વાતો છે, તો આ સાહિત્યને આજની યુવા પેઢી સુધી પહોંચાડવા માટે તમારા માટે સૌથી મોટો પડકાર કયો હશે? આજની યુવા પેઢી સાહિત્ય એટલે અમારા લોક સાહિત્યમાં અમે કહીએ કે સાહિત્યનો મતલબ બધી છે સાહિત્ય. સા એટલે બધાય અને હિત એટલે સૌનું હિત. સાહિત્ય સૌનું હિત હોય ને એને સાહિત્ય કહેવાય. ખરા અર્થમાં બહુ સારો એવો તમે આ શબ્દનો વર્ણન કર્યો. કોઈ કોન્ટ્રોવર્સી કે મોનોપોલિસી કરી જાવી કે દુનિયામાં ચાલી જવું કે એને સાહિત્ય નહીં. સાહિત્ય એને કહેવાય કે લોકોનું જેમાં હિત છુપાયેલું એને સાહિત્ય કહેવાય. તમે બહુ ડિપ્રેશનમાં આવી ગયા, બહુ કંટાળી ગયા, ઝંઝટથી દુનિયા રોજના ધંધા હોય આપણે કરતા હોય એટલે આપણને ખબર હોય કે લાઈફ બોરિંગ થઈ જાય ને કમાયા વગર તો કાંઈ છે નહીં. એમાં કંટાળી ગયા અને કોઈ સારા આર્ટિસ્ટને તમે સાંભળી લો એટલે તમારો મૂડ ફ્રેશ થઈ જાય તમને. આને જ સાહિત્ય કહેવાય, આને જ લોકસંગીત કહેવાય, આને જ મ્યુઝિક કહેવાય. તમે વાત કરી એમ કે સૌનું હિત એટલે સાહિત્ય, એ જ સાહિત્ય. વાહ વાહ, ખૂબ અદ્ભુત વાત કરી છે. પણ કોઈ સાહિત્યની એવી વાતો કે જે આજની યુવા પેઢીને જણાવવી એ ખૂબ જરૂર છે, એ લોકો સુધી પહોંચે એવી ખૂબ જરૂર છે હાલ, એવી કોઈ સાહિત્યની વાત હોય? સાહિત્યની વાત તો ઘણી બધી સાહિત્યની વાતો કરી શકાય, થઈ શકે, પણ અમારા લોક સાહિત્યમાં કવિશ્રી દાદ બાપુથી જુનાગઢના એક કવિ થઈ ગયા, સૌરાષ્ટ્રની ધરતીના. એમની બહુ સારી રચનાઓ છે. અને દાદ બાપુ એટલે કદાચ હું એમ કહીશ કે કાળજા કેરો કટકો કહીએ એટલે દાદ બાપુને બધા યાદ કરે. એમની લખેલી બહુ મોટી રચના છે, કવિ દાદની રચના છે કે કાળજા કેરો કટકો. એને ઘણી બધી રચનાઓ કરી. એ દીકરી વિદાયનો પ્રસંગ હોય છે, દીકરી તત્વ શું છે એ એના બાપને જ ખબર હોય, બાપને બહુ દીકરી પ્રત્યે લાગણી હોય છે. એ દાદ બાપુએ એની ટેરવા કાવ્યમાં બહુ સરસ એક પંક્તિ લખેલી છે કે પગલાં એવા કોણ મૂકતું આવે કે આ ગગન આંખું જેની પાછળ ઝૂકતું આવે. વાહ, આ દુનિયામાં એવા કોના પગલાં છે કે જગત આજ પણ એને યાદ કરે છે? પગલાં એવા કોણ મૂકતું આવે કે ગગન આંખું જેની પાછળ ઝૂકતું આવે ને સૂર એવા કોણ છેડી ગયું છે આ રસ્તે કે હરણ હજી એ પાછળ પાછળ દોડતું આવે. અને એનું તો અહીંયા કાંઈક ખોવાયું છે ત્યારે જ તો પાગલ આ માણસે માણસે પૂછતું આવે. અને જીર્ણ વસ્ત્ર જેવું દાદ કે હોય જેનું મખમલી જીગર. સારું કપડું હોય ને એને તમે ગમે એટલી વાર ધોવો તો એ કલર ન મૂકે, ફાટી જાય ન મૂકે. અને અમુક કપડાં એવા હોય તમને ગમે એવી ગેરંટી આપે કે કલર જાય પૈસા પાછા, પણ એને 2 વાર ધોવો એટલે કલર મૂકી જ દે. એટલે દુનિયામાં કલર જેને નથી મૂક્યો ને એને જગત યાદ કરે છે, કલર મૂકી દે અને દુનિયા યાદ જ નથી કરતી. આજ મારા સામે, આજ તમારા સામે, આજ ભાજપમાં, કાલે કોંગ્રેસમાં, ત્રીજે દી આ પાર્ટીમાં, ત્રીજે આ એને દુનિયા યાદ ન કરે. એક રંગો માળો હોય ને જગત યાદ કરે. મહારાણો પ્રતાપ એક રંગા હતા એટલે દુનિયા આખી એને યાદ કરે. શિવાજી મહારાજ એક રંગા હતા એટલે દુનિયા યાદ કરે. સરદાર વલ્લભભાઈ પટેલ એક રંગા હતા એટલે દુનિયા યાદ કરે. બાબા સાહેબ આંબેડકર એક રંગા હતા એટલે દુનિયા યાદ કરે કે મારી સમાજ શું કરી શકે, મારું હિન્દુત્વ શું કરી કે મારો દેશના માણસોમાં શું તમન્ના પડે. એ જેનામાં એક રંગ હતો ને એટલે દુનિયા એને ક્યાં કાયમ યાદ કરે છે. રંગ બદલતી દુનિયામાં એને યાદ ન કરે. જીર્ણ વસ્ત્ર જેવું દાદ કે હોય જેનું મખમલી જીગર. સારું કાપડ હોય ને કલર ન મૂકે, આંધી આંધીને ગમે એટલું તૂટો તો એ ફાટે ખરી પણ ફીટે નહીં. જીર્ણ વસ્ત્ર જેવું દાદ કે હોય જેનું મખમલી જીગર એને હાંધો હાંધો તૂટતું આવે. પગલાં એવા કોણ મૂકતું આવે કે આખું ગગન જેની પાછળ ઝૂકતું આવે. એ સાહિત્યની કડી ઉપરથી કહી શકે તો ઘણી બધી વાત આમાં થઈ શકે. પણ આવું લોક સાહિત્ય આપણી ધરતીમાં એટલું બધું લોક સાહિત્ય દરબાયેલું છે. જી જી જી, વાહ, અદ્ભુત વાત કરી આપે. પણ આજની પેઢીને કદાચ કોઈક એક એવો સંદેશ કે જે એમને યાદ રાખવો, કે કોઈ એવી ઇતિહાસની વાત કે એમને યાદ રાખવી એ ખૂબ જરૂરી છે અને ક્યારેય ન ભૂલવું જોઈએ પ્રસંગ કે એવી વાત. આજની પેઢીને બીજી એક વસ્તુ તો એ યાદ રાખવાની જરૂર છે કે પોતે શું છે અને પોતે આ જગતમાં કેમ આવ્યો છે. રાઈટ જી. એ અજબ આ જગત છે ને ઊંડા એના પાયા,
અજબ આ જગત છે ઊંડાએ ન પાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા, આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા. તમે બધું જાણો છો છતાં માયા મુકાતી નથી. શું કેમ કે પરમાત્માએ રામ અને કૃષ્ણ આ દુનિયામાં આવ્યા તો એને દુઃખ પડ્યા, તો આપણે કોઈ સામાન્ય માણસ, આપણે તો માણસ છીએ ને સામાન્ય. એટલે આજના યુવાનને જાણવાની જરૂર છે પોતે શું છે, પોતે શું કરી શકે છે એ જાણવાની જરૂર છે. પોતાના માતા પિતાને વફાદાર રહેવું, આ દેશને વફાદાર રહેવું. અને બીજું આજકાલ આ જમાનામાં જ્ઞાતિવાદ બહુ વધ્યો છે. એટલે મને એટલી ખબર પડે કે જે માણસમાં ટેલેન્ટ પડ્યું ને એ કોઈ જાતિનો માણસ નથી હોતો. એક વર્ણ વ્યવસ્થા પ્રમાણે જાતિ બિલકુલ બરાબર છે, પણ જે સારા કામ કરે એને કાયમ બિરદાવવા જોઈએ. અને યુવાનને એ જાણવું જોઈએ કે આપણો દેશ માટે ભવિષ્યમાં આપણે શું કરી શકીએ, આપણા મા બાપ માટે શું કરી શકીએ, આપણા ગામ માટે શું કરી શકીએ, અને આપણે બીજાને ઉપયોગી કઈ રીતે થઈ શકીએ. ખૂબ સારો સંદેશ છે અને ખૂબ સારી વાત છે. તો આપણો બનાસકાંઠા એટલે કે સરહદી વિસ્તાર, અને એમાં એ વાવ થરાદ, એટલે જેને આ જિલ્લાએ તો ગુજરાતને ઘણું બધું આપ્યું છે. તો આ વાવ થરાદની ઇતિહાસની કોઈ એવી એક વાત જે આ કેમેરાની આગળ જણાવશો? વાવ થરાદ એક એવી ભૂમિ છે, સરહદની સાથે આ જિલ્લો આવેલો છે. એટલે સરહદની સાથે રહેવું એટલે સંઘર્ષ તો હોય જ. સંઘર્ષમાંથી જે પ્રજા મજબૂત બને છે એની વાતો કાયમ જગતમાં રહેતી જ હોય છે. જે પરોપકારીના કાર્ય કરે, જે પોતાના જીવનમાં સંઘર્ષ કરે અને આગળ આવે, મહેનતથી આગળ આવે, એને જગત કાયમ યાદ કરતું હોય છે. ઐતિહાસિક વાત કરું તો વાવ થરાદની ધરતીમાં, અહીંયા વાવની ધરતીમાં તમે જાઓ એટલે લખાપીર ગોહિલ કરીને એક સુરવીર થઈ ગયા, જેણે ગાયો માટે પોતાનું બલિદાન દઈ દીધું. એમના પિતાશ્રી શિવના પરમ ઉપાસક, અને શિવના પરમ ઉપાસકથી એક સારા દીકરાનો જન્મ થાય, અને જે પોતે નાની ઉંમરે 30 વર્ષની ઉંમરે ગાયો માટે પોતાનું બલિદાન દઈ દીધે અને યુદ્ધના મેદાનમાં ઉતરે. ત્યાંથી વાવની ધરતીથી મારું ગામ એટલે આશરે 15-16 કિલોમીટર, ત્યારે તો રોડ રસ્તા ન હોય, યુદ્ધના મેદાનમાં ઉતરે અને ગાયો માટે પોતાનું બલિદાન દઈ દીધું. ત્યારે મારે મૂળ વસ્તુ આ દુનિયાને સંદેશો એ આપવો છે કે આ દેશના મહાપુરુષો સુરવીરો થઈ ગયા, એ કોઈ દી લડવા માટે એમ નથી કીધું હું આ જ્ઞાતિનો છું, આ મારી જ્ઞાતિ માટે કરીશ, બાકી બીજા માટે કાંઈ નહીં કરું. રાઈટ વાત છે, અને આ બહુ મુદ્દાની વાત છે. એણે કોઈ દી પૂછ્યું નથી. અને એ મહાપુરુષોના નામને લઈ અને આજે આપણે જાતિવાદ ફેલાવીએ છીએ. કે સરદાર વલ્લભભાઈ પટેલ, તો કે પટેલના દીકરા હતા ને, અમને એનું ગૌરવ હોય, તમે એનું ગૌરવ રાખો, જાતિવાદ ન કરો. રાણો પ્રતાપ, તો કે અમારા હતા, તમારા હતા, પણ જગતને એમાંથી કંઈક શીખવું પડે, તમે આ વાત રાખો, દુનિયા સુધી પહોંચી શકે. એમાંથી જે શીખવા જેવી બાબત છે એ યાદ રાખવાની જરૂર છે. કઈ જાતિના હતા એ જાતિવાદ કરે. બિલકુલ બિલકુલ 100%ની વાત છે. તો આપણા વાવ થરાદ જિલ્લામાં એક ઢીમા, અને ઢીમા જ્યાં લગભગ એકમાત્ર એવું મંદિર છે કે જે મૂછાળો શ્યામ તરીકે ભગવાન બિરાજમાન છે. અને મને ખ્યાલ છે ત્યાં સુધી આપે એક સોંગ કરેલું છે, અને સોંગ આપણું ખૂબ વાયરલ થયેલું છે, અને ખૂબ અદ્ભુત એની રચનાઓ છે, ખૂબ અદ્ભુત લાઈન છે. તો આપે 2 લાઈન જરાક. વાહ. મૂછાળો જ્યાં માધવ અને ત્રિકમ દેતો તાવ, સરહદ પે સુહામણી અમારી વડી છે ભોમકા વાવ. મૂછાળો માધવ એક જ આખા ભારતમાં વાવ થરાદની ધરતી પાસે છે. આવું હું કાયમ પ્રોગ્રામમાં બોલું છું. અને પોતાની ધરતીનું ગૌરવ તો દરેકને હોવું જ જોઈએ. અને એ મૂછાળા શ્યામનું અમારા રિલેટિવ અને અમારા મિત્ર એવા વીપીસી લખે છે કે આ મૂછાળો શ્યામ કેવો છે. એ જીવટવાળી વાવેચી ધરણી ધરધામ, સરહદની શોભા છે મૂછાળો શ્યામ, મારા માધવની મૂર્તિનો મહિમાય પાર, ભારતમાં ભાળ્યો છે મૂછાળો શ્યામ. સર્વરમાં દળીએ જ્યાં બેઠો ઘનશ્યામ, ભાંગી દુઃખ ભગતો ના કરતો ઈ કામ, હજી ઢીમણ નાગ કરે રખવાળી યાદ, ભારતમાં ભાળ્યો છે મૂછાળો શ્યામ. એ મારી વટવાળી વાવેચી ધરણી ધરધામ, સરહદની શોભા છે મૂછાળો શ્યામ. અને ઐતિહાસિક ઘટના છે. રુદા પટેલ નામના એક પટેલના દીકરા, અને એના સપનામાં આવી, અને આ ધરણીધર ભગવાન સપનામાં આવી, અને એનો આખો ઇતિહાસ છે કે સપનામાં આવીને વિંસીવાડીના ડુંગરમાંથી આ મૂર્તિ લાવેલી છે મૂછાળા શ્યામની. એટલે એના માટે મેં આ કડી અમારા વીપીસી લખીને મેં ગાયેલી છે. એક પટેલના દીકરાના સપનામાં આવે છે, એ જી સપને બંધાયો છે, વચને બંધાયો છે સપનાની રાત, રુદાને રુદિયે ઈ બેઠો સાક્ષાત, મારા માધવની મૂર્તિનો મહિમાય પાર, ભારતમાં ભાળ્યો છે મૂછાળો શ્યામ.
વટવાળી વાવેચી ધરણી ધરધામ સરહદની શોભા છે મૂંચાળો શ્યામ. ઇતિહાસને યાદ રાખી અને એની જે રચના અદ્ભુત જે શબ્દો લખ્યા છે ને એમાં જે આપના મુખે આપે ગાયું છે ખૂબ અદ્ભુત રચના છે. અને તમે કદાચ ના સાંભળ્યું હોય તો હજી એકવાર યુટ્યુબ ચેનલ છે એમની, કઈ છે બાપુ એકવાર? જોકે મારી તો છોટા ઓફિશિયલ કરીને છે, પણ આ ગીત છે એ આવેલું છે મ્યુઝિક પટારો. મારા એક ભાઈબંધને આ સોંગની ઇન્ક્વાયરી કરેલી, એમાં આવેલું છે મ્યુઝિક પટારામાં. વાહ, તો એકવાર જરૂરથી સાંભળજો. બહુ અદ્ભુત રચના છે અને ખૂબ સરસ ગાયેલું છે. બાપુ આપ સાહિત્યની સાથે સાથે મારી જેમ શાયરી પ્રેમી અને ગઝલ પ્રેમી પણ છો. બરોબર છે. મેં ઘણી એવી ગઝલો અને ઘણી શાયરી તમને તમારી સાંભળેલી છે, પણ આપને ગમતી કોઈ મનગમતી એક ગઝલ જે આપ સંભળાવવા માંગશો? ગઝલ અને શાયરી તો લોક સાહિત્યનો જીવ છું એટલે એ તો હૃદયમાં હોય જ છે. પણ મને એક આ બહુ શાયરની પંક્તિ મજા આવે છે સાંભળવાની અને બોલવાની પણ, કે કોઈના જીવનની પાટી ઘૂંટી નામ ભૂલી ન જાઓ. વાહ. જેની સાથે રહો છો તો ત્યાં છે ને વિશ્વાસથી રહો. બાકી આજ આ પાત્ર ને કાલે આ પાત્ર ને આ બધું ફેરફાર નહીં કરવાનું. કોઈના જીવનની પાટી ઘૂંટી અને આમ ભૂલી ન જાઓ, આમ જ્યાં ત્યાં મન મૂકીને ઉડી ન જાઓ. અને અમને જ જો હવે મળવા આવો છો, અમુક માણસની ટેવ હોય કે આપણને મળવા આવતા હોય ને રસ્તામાં કોઈ મોટો માણસ મળી જાય ને તો એની ગાડી બેસી જાય. રાઈટ વાત છે. કોઈના જીવનની પાટી ઘૂંટી અને ભૂલી ન જાઓ, આમ જ્યાં ત્યાં મન મૂકીને ઉડી ન જાઓ. અને અમને જો મળવા આવો છો તો પછી સીધા આવો ને, આમ કોઈકનું મોટું ઘર ઘૂસીને જોઈને ઘૂસી ન જાઓ. વાહ, ખૂબ અદ્ભુત વાત છે અને ખૂબ સારી રચના છે. વાહ, મજા આવી ગઈ. તો આપને ગમતો કોઈ એક એવો છંદ કે એક એવો દુહો જે આપ સંભળાવશો? દુહા તો લોક સાહિત્યમાં ઘણા બધા છે. મને દુહો ગણો ને તો માતાજીનો એક દુહો અને ભગવાન ભોળાનાથના એકાદ દુહાની હું વંદના કરું. જી જી. આ તો ભોળાને જેણે ભજીયા એ તો જગતમાં હાવ ખુલ્લા છાપ ફરે. હે એને પીળું હોનું જોને પહેરવા, એને પદ્મણ નાર ઘરે. આ તો દેવોની આગળ દૂત રે, દેવોની આગળ દૂત અને પાછા રૂપાળા કાયમ રીએ. એ પણ ભેળા રાખે જોને ભૂત, એ અમારો કૈલાસ વાળો કાગડા. પણ ભેળા ભેળા રાખે જોને ભૂત, આ તો કૈલાસ વાળો કાગડા. મહાદેવ એક એવા પરમાત્મા છે કે જે ભૂતોને પણ સાથે રાખે. અને મને એટલે જ શિવવાલા છે કે જે ભૂતોને પણ હાચવે, પશુઓને પણ હાચવે. એના માટે દાદ બાપુની એક બહુ સારી રચના છે કે ભોળોનાથ રાજનીતિમાં કેટલા હોશિયાર. એ તમે અટખટ થઈ જાય તો થોડીક વાર એવો છો મોબાઈલ રાખી દો તમે, આમ સાંભળવાની. કઈ વાત. ભોળોનાથ રાજનીતિમાં કેટલા હોશિયાર કે જે સિંહ પણ રાખે છે, નંદી પણ રાખે છે, મોર પણ રાખે છે અને સાપ પણ રાખે છે. વાહ, સાચી વાત છે કે શિવજી મતલબ કે પ્રાણીઓને સાથે લઈને ચાલે છે, ભૂતોને સાથે લઈને ચાલે છે. બહુ અદ્ભુત રચના, બહુ અદ્ભુત રચના છે. વાહ. હવે ભાઈજી એ જણાવવા માંગીશ કે શ્રવણસિંહ જોડા માટે મિત્રતા એટલે શું? મિત્રતાનું ઉદાહરણ લઈએ તો મિત્ર એને કહેવાય જે સુખમાંય સાથે હોય અને દુઃખમાંય સાથે હોય. જે તમારો રોજ બદલતી દુનિયામાં ઇન્સાનની દાનત બગડી છે. આ દુનિયામાં માણસની દાનત બગડે. માણસને જે હું કેવું પડે કે તું માણસ થા. ગધાને કોઈ દી કેવું પડે કે એટલે ગધો થા. રાઈટ વાત છે. કેવું પડ્યું કે ગધો થાય એટલે માણસના પેટ નો થાય એમ કેવું પડે. માણસને જ કેવું પડે. એટલે એ આટલી બધી આ માણસોની દુનિયામાં મિત્ર એક એવું પાત્ર છે કે જેના ખભે માથું મૂકીને તમે રોઈ શકો અને જેના ખભે હાથ મૂકીને તમે હસી શકો, એને જ મિત્ર કહી શકાય. વાહ. સાચો મિત્ર એને કહેવાય. ઇન્સ્ટાગ્રામ ને સોશિયલ મીડિયાના મિત્ર બને એ મિત્ર નહીં. તમારા બાળપણના ભેરું હોય લંગોટિયા ભાઈબંધ હોય એને ભાઈબંધ સાહેબ, એને હું ભાઈબંધ માનું છું. રાઈટ વાત છે. પેલું એક વાત કરી છે ને કે તાળું તોડીને કોઈ લૂંટે એટલી આ જિંદગી અમીર નથી. ક્યાં વાત. તાળું તોડીને કોઈ લૂંટે એટલી આ જિંદગી અમીર નથી, પણ કદી ભાઈબંધીનો ભાવ ઘૂટે એટલા અમે ગરીબે નથી. એટલા અમે ગરીબે નથી. મિત્રતાની વાત આવે ને ત્યાં તો રાતો ટૂંકી પડે એટલી બધી અદ્ભુત વાતો છે. પણ ભાઈજી હવે એક વાત એવી પૂછીશ કે આપ જે આ લાઈનમાં પહોંચ્યા છો બરાબર છે, એના પાછળનો તમારો બિગ સપોર્ટર કોણ છે? તમે કોને તમારો સપોર્ટર માનો છો કે એના સપોર્ટથી આજે જે કંઈ પણ છો? આટલે સુધી હજી તો જીવનમાં ઘણી બધી સફર ખેડવાની બાકી છે.
અને સફરમાં ઘણા હમસફર મળ્યા અને ઘણા છૂટી ગયા અને કેટલાય બધાએ સાથ આપ્યો અને કોઈએ રંગ બદલ્યો અને કોઈએ પોતાનો રંગ રાખીએ દીધો અને એવા જીવનમાં ઘણાય માણસો છે. પણ સપોર્ટ તો એક પરમાત્માનો છે, બીજો લગભગ કોઈનો આજ દી સુધી સપોર્ટ નથી. ભલે નાનો મોટો સપોર્ટ તો તમારા મિત્રોએ કરતા હોય, તમારા હગાવાલાએ કરતા હોય, એવા ઘણા બધાનો સપોર્ટ મળ્યો. પણ એવો તો કોઈ કાયદેસર સપોર્ટ નથી મળ્યો કે આ લાઈનમાં તમને આંગળી પકડીને આગળ લઈ જાય. એવો હજી સુધી ઉપર જે બી કર્યું છે ને ભગવાનના પરમાત્માના શિવના આશીર્વાદ જે કંઈ છે એની કૃપા, બાકી એવો કોઈ સપોર્ટ હજી સુધી નથી મળ્યો. અને જીવનમાં સપોર્ટ એક એવી વસ્તુ છે, એ સપોર્ટ કોઈના સપોર્ટથી તમે જાઓ ને, ફૂટબોલને તમે મારો ને તો હવામાં ઉડે, નીચો પડી જાય એટલે પછી એને જાતે કોઈ ઉડી ન શકે, એને પેલો કોકને તો મૂકો મારવો જ પડે. એટલે સપોર્ટથી તમે આગળ જાઓ ખરી, પણ એ જીવનમાં એક સીમિત હોય. તમારા આત્મબળે આગળ જાઓ ને એ જીવનમાં ટકી રહેતું હોય છે. રાઈટ વાત છે, ખૂબ અદ્ભુત વાત કરી. તો આપ લગભગ ડાયરાના ઘણા પ્રોગ્રામો કરતા હોય છો, લાઈવ પ્રોગ્રામ કરતા હોય છો, અને તમને ઘણા લોકો સાંભળે છે, પણ તમને કદાચ કોઈને સાંભળવાનો મોકો મળે તો તમે કોને સાંભળશો અને આ લાઈનમાં ગુરુ તરીકે કોને માનો છો? ડાયરાના પ્રોગ્રામ થકી મને એક સુર ને સંગીતથી એટલો લગાવ છે કે કોઈ પણ નાનોથી અને મોટો કલાકાર ગમે ગાતો હોય તો મને સાંભળવો ગમે. મારાથી જુનિયર હોય કે સિનિયર હોય સાંભળવા ગમે. પણ લોક સાહિત્ય મને બહુ પ્રિય છે. લોક સાહિત્ય કલાકારો કોઈ પણ બોલતા હોય તો મને બહુ મજા આવે. અને લોક સાહિત્યમાં વાત કરું તો રાજભા ગઢવી, દેવાયતભાઈ છે, જીતુદાસ છે, હરેશદાન ગઢવી છે, આવા સૌરાષ્ટ્રના ઘણા કલાકારો છે, એ પણ ગમે છે. અને વાવની ધરતીના પણ ઘણા કલાકાર છે. અને વિશેષ તો એવું છે કે કલાકારની દુનિયામાં જેનામાં ટેલેન્ટ પડ્યું ને એ મને દરેક જગ્યાએ મજા જ આવે છે સાંભળવાની. વાહ, અદ્ભુત. અને તમે તો ઘણા પ્રોગ્રામ કર્યા છે, લાઈવ પ્રોગ્રામ, ઘણા મોટા મોટા કલાકારો સાથે પ્રોગ્રામ કરેલા છે, પણ આજ દિવસ સુધીનો કોઈ એવો યાદગાર પ્રોગ્રામ હોય કે જે ક્યારેય ન ભૂલી શકો, બહુ યાદગાર રહેલો? યાદગાર પ્રોગ્રામમાં તો ઘણા, એક પરમાત્માએ એ સપનું પૂરું કરી દીધું કે નાનામાં નાના એક ટ્રેક્ટરના ટોલામાં ગાતા હતા, ત્યાંથી કરી લઈ અને ગુજરાતના સ્ટાર કલાકારો એની સાથે બેસવાનો મોકો મળી ગયો છે. એટલે એવા ઘણા સ્ટેજ યાદગાર છે, મને કોઈ યાદ નથી. પણ અત્યારે તો અમારા લખાપીર દાદાનું સ્થાન છે, ત્યાં નીચે બેસીને ગાવાનું થાય તો મને મજા આવે, એ મારા માટે મોટી વસ્તુ છે. વાહ. અને આજે તમે છો કે હું છું, જે કાંઈ પણ છીએ એનો સૌથી મોટો શ્રેય જાય છે મા બાપ. તો મા બાપ માટે કદાચ એક લાઈનમાં વ્યાખ્યા કહેવાની થાય તો આપ શું? મા બાપ જીવનના એવા પાત્રો છે જી કે માન બાપનો એટલો જ અધિકાર હોય કે છોકરા પાખુંવાળા થાય એટલે પછી એની રીતે ઉડે. જી. અને મા બાપનો સંઘર્ષ બહુ તમારી પાછળ હોય, એ દેખાય નહીં, પણ એમનો સંઘર્ષ કાયમ તમારી પાછળ હોય, એ કરતા હોય, એના સંતાન માટે કરતા હોય. એટલે મા બાપને જીવનમાં કોઈ દી માણસને ભૂલવું ન જોઈએ. દુનિયામાં તો શું છે કે ઘણા પાત્ર આવે ને જાય, પણ મા બાપ એક એવા છે કે જે જન્મ દેતા એ તમારી જનેતાને તમને મોટા કરવામાં જેટલી તકલીફ પડી હોય ને એ તો એક માં જ જાણી શકે, બાકી બીજું દુનિયામાં નથી જાણી શકતું. અને એટલા માટે મને એક મા માટે એક કડી યાદ આવે છે. એ જી હૈયું રે હે માળો માતું, આ દયાનો મીઠો દરિયો જો, અમી વરસે આખડિયુંમાં વરસે આહાડી હેલી જો, અન કે દાન કે છે જગ આખું તોલું, કે દાન કે જગ આખું તોલું, મા તારા તોલે કોઈ નો આવે જો, એ મારી જન્મની દેનારી માં, તારી તોલે કોઈ નો આવે જો, જન્મની દેનારી માં, હેજી તારા તોલે કોઈ નો આવે જો. રૂવાડા ઉભા કરી. વાહ. તો હવે આપણે આ પોડકાસ્ટના અંત તરફ જઈ રહ્યા છીએ, ત્યારે લાસ્ટમાં એક પ્રશ્ન એવો કરીશ કે અમારી આ ચેનલના માધ્યમથી આજની યુવા પેઢીને આપ શું સંદેશ આપવા માગશો? આજની યુવા પેઢીને પહેલાં પણ મેં વાત કરી કે યુવાનની અવસ્થા એક એવી છે, એના માટે મને એક બહુ સારી પંક્તિ યાદ આવે છે કે હસાવી છે મેં દુનિયાને અને રડ્યો છું એકલો રાતભર. હસાવી છે મેં દુનિયાને, રડ્યો છું એકલો રાતભર, મને આ જાહેરમાં લીલામ કરવાનું નહીં ફાવે. ખુદા રાખે સલામત, ખુદા રાખે સલામત, દર્દ મારા જખમ મારા, મને માંગી વીખીના જામ ભરવાનું નહીં ગમે. વાહ. યુવાનીના દિવસો એવા છે કે તમારે ઝેરને પીવા પણ પડશે, પણ એમાં થાકવાનું નથી. ગમે એવો યુવાન હોય, સંઘર્ષ કરે દુનિયામાં આગળ આવે, મને એટલી ખબર પડે છે. એટલે યુવાનીના દિવસોમાં કોઈ ખોટું ન પગલું પડે, તમારા મા બાપને કોઈ દી નીચું જોવાનું ન થાય, એ જ જીવનમાં યાદ રાખવાનું, અને પોતાના આત્મબળે કંઈક કરી છૂટવાનું. ખૂબ અદ્ભુત વાત કરી.
અને ખૂબ સારી વાત કરી અને ખૂબ સાહિત્યની વાતો જાણવા મળી. ખરેખર ખૂબ આનંદ આવ્યો અને આજનો આ વાર્તાલાપ ખૂબ યાદગાર રહેશે અને અમારા માટે ખરેખર ખૂબ યાદગાર રહેશે અને ખરેખર દિલથી આભાર. અને તમે તમારો કિંમતી સમય ફાળવ્યો અમારા માટે. બહુ ચાહક મિત્રોને પણ એટલું જ કહીશ કે ભાઈનું બહુ સારું કામ છે. અને પેલું તો સાહિત્ય પ્રેમી હોય એ માણસમાં દર્દ છુપાયેલું હોય છે. અને મને જીવનમાં કાયમ દિલવાળા માણસો અને દર્દવાળા માણસો ગમે છે, મગજવાળા માણસો ગમતા નથી. એટલે એમાંથી જીગરભાઈ છે ને એ દિલવાળા માણસ છે. એટલે દિલવાળા માણસોને કાયમ દુનિયા યાદ રાખે. મારા માટે આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર દેવતભાઈને. અને બીજી વસ્તુ એમ કહું કે બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બ્યુટીફુલ હાર્ટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇંગ્લિશ ભાષા બહુ ઓછી આવડતી હોય ને એટલે એ ડાયલોગ થઈ જતો હોય છે ને એટલે દુનિયાને મજા આવતી હોય છે. બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. ચહેરો તો કદાચ તડકામાં નીકળીએ કાળો પડે ને ધૂળ ઉડે મેલો થઈ જાય, પણ ચોખ્ખું દિલ હોય ને એ માણસ કાયમ તમારા હૃદયમાં રહેતો હોય છે. ચોખ્ખું દિલ અને સારું એવું વ્યક્તિ હા રે એ માણસના હૃદયમાં કાયમ માટે વાસ કરી નાખે છે. વાહ, ખૂબ અદભુત વાત કરી. બિલકુલ ભાઈ, થેન્ક યુ સો મચ રમણસિંહ. વાહ, તમારો તમે કિંમતી સમય ફાળવ્યો એ બદલ દિલથી આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ. તો મિત્રો, આ હતી એક સાહિત્યકારના જીવનની ગાથા અને એમના જીવનની એક હકીકત. આજનો આ વાર્તાલાપ એ માત્ર શબ્દો નહોતા, પણ એક લાગણી હતી અને એક અનુભવ હતો. જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો નાની એવી કમેન્ટ કરી અને વિડીયોને શેર કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ એક નવા વિડીયો સાથે, એક નવા મહેમાન સાથે. ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ સો મચ દોસ્તો.